હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પ્રણવ પટેલ અને હું આપણી આ ચેનલ સ્ટડી યુનિવર્સિટીમાં એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સૌથી પહેલા તો આપ સૌને દિવાળીની ખૂબ 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 હાર્દિક શુભકામનાઓ અને આપ સૌને હેપી ન્યૂ યર. હું પ્રાર્થના કરું છું કે આપ સૌનું આવનાર વર્ષમાં તમે જે કોઈ પણ તમારા ગોલ માટેના જે તમે સપના જોયા હશો, જે તમે તેના વિશે મહેનત કરી રહ્યા છો, તેના માટે તે તમે દરેકે દરેક ગોલને અચીવ કરો અને એની અંદર મારું જેટલું પણ કોન્ટ્રીબ્યુશન હશે તે હું આપવાની ટ્રાય કરું છું, મારાથી જેટલું બને તેટલું આપણા સબ્જેક્ટ વાઇઝ તે રીતે. અને એ પણ આશા રાખું છું કે આ જે એક મિની વેકેશન હતું 4 થી 5 દિવસનું, તેની અંદર તમારું માઇન્ડ એકવાર ફરીથી એક રિફ્રેશ થઈ ગયું હશે, જેથી હવે આપણે ફરીથી ચાલુ કરી શકીએ. તો વધારે ટાઈમ નહીં લેતા આજે આપણે શરૂ કરીએ. મારે એકચ્યુઅલી ગઈકાલે જ એક વિડીયો અપલોડ કરી દેવાનો હતો, પણ કોઈ કારણોસર તે થઈ શક્યું નહીં રેકોર્ડિંગ. તેથી હું એવી ટ્રાય કરું છું કે આજના વિડીયોમાં ગઈકાલનું અને આજનું બંનેનું કવર થઈ જાય, કે જેના લીધે તમારો પણ એટલો ટાઈમ વેસ્ટ ના થાય. તેથી બની શકે કે આજનું લેક્ચર થોડું લાંબુ ચાલે. તો બન્યા રહેજો. આજે આપણે ઘણો જ ઇમ્પોર્ટન્ટ ટોપિક કવર કરવાનો છે અને આવતીકાલનું જે લેક્ચર છે તે તમે જરા પણ મિસ કરતા નહીં, કારણ કે આપણે આવતીકાલે એક એવો લેન્ડમાર્ક કેસ જોવા જઈ રહ્યા છીએ સુપ્રીમ કોર્ટનો. યસ, આપણે ઘણા ટાઈમથી કોઈ કેસ નથી જોયા. આપણે સૌથી વધારે કેસ જ્યારે આપણે ફંડામેન્ટલ રાઇટ્સ કરતા હતા અથવા તો ડીપીએસપી કરતા હતા ત્યારે આપણે જોયેલા હતા. ત્યારબાદ આપણે બહુ ઓછા એવા લેન્ડમાર્ક જજમેન્ટ આપણે સાંભળેલી હોય અથવા તો ઇમ્પોર્ટન્ટ કેસ જોયેલા હોય. આવતીકાલે જે આપણે કેસની ચર્ચા કરવા જઈ રહ્યા છે તે ઘણો જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એક તરફ હતું સુપ્રીમ કોર્ટ, એક તરફ હતું રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિની અંદર કોઈ ઇન્ડિવિજ્યુઅલ આપણે વ્યક્તિની વાત નથી કરતા, રાષ્ટ્રપતિના પદની વાત છે. તો આવતીકાલનું જે લેક્ચર છે તેને મિસ કરતા નહીં. અને તે હું શા માટે કહું છું? તે હું એટલા માટે કહું છું કારણ કે આવતીકાલનું લેક્ચરમાં જે પણ આપણે ચર્ચા કરવાના છીએ તે તમને ત્યારે જ સમજ પડશે જ્યારે તમે આજનું લેક્ચર ધ્યાનથી સમજશો. બાકી આવતીકાલના લેક્ચરમાં તમને બની શકે કે કોઈક વસ્તુ તમને એમ લાગે કે આ કેવી રીતે થઈ ગયું, પેલું કેવી રીતે થઈ ગયું, કદાચ ઉપરથી જઈ શકે. બાકી જો તમારે ફક્ત એમ જ નોલેજ માટે સમજવું હોય તો તમને એમાં કોઈ પણ પ્રોબ્લેમ આવશે નહીં. પણ તમે એક્ઝામની પ્રોસ્પેક્ટિવથી તૈયારી કરી રહ્યા હો તો તમારે આજનું લેક્ચર સમજવું જરૂરી છે. તો તમે એક સ્ટેપ ડિટેલમાં ઉતરીને એક્ઝામના પ્રોસ્પેક્ટિવથી તે કેસને સમજી શકશો. તો આગળ વધીએ, વધારે ટાઈમ આપણે વેસ્ટ નથી કરતા. તો બન્યા રહેજો. અને આજનું લેક્ચરમાં ઘણા ફેક્ચ્યુઅલ ડેટા છે, તેથી હું એ પણ આશા રાખું છું કે તમે પેપર અને પેન લઈને બેસો. તો યુનિયન એક્ઝિક્યુટિવ આપણે કરી રહ્યા હતા, રાષ્ટ્રપતિની ચર્ચા કરી રહ્યા છે. હવે આપણે આવીએ છીએ રાષ્ટ્રપતિની કેટલીક એવી સત્તાઓ કે જેમાં રાષ્ટ્રપતિનું ઘણું જ મહત્વ છે. તેમાંનું એક છે વટહુકમ. પોલિટીની લેંગ્વેજમાં તેને કહેવામાં આવે છે ઓર્ડિનન્સ. બંધારણમાં તેનું પ્રાવધાન છે, બિલકુલ છે, બંધારણમાં તેનું પ્રાવધાન છે. એટલા માટે જ તેના માટે એક એટલા માટે જ એક સેપરેટ આર્ટિકલ આપવામાં આવ્યું છે. કયું છે તે આર્ટિકલ? આર્ટિકલ છે 123. ખૂબ જ સરળ છે યાદ રાખવાનું આ આર્ટિકલ. રાષ્ટ્રપતિ એકવાર વટહુકમ આપે એનો મતલબ એમ કે આખા દેશની 1, 2 ને 3 થઈ જાય, વાત પૂરી. આટલું સરળ રીતે છે, તમારે યાદ રાખવાનું. અને જો આમ આપણે સાદી ભાષામાં કહીએ છીએ ઓર્ડિનન્સ અથવા તો વટહુકમ, પણ હું તમને હજુ તેનાથી વધારે એક શુદ્ધ ભાષા આપવા માંગુ છું. જો તમે પ્રિલિમ્સ ક્લિયર કરી હોય ડીવાયએસઓની, તો અથવા તો તમે આગળ પણ જો કંઈ પણ ક્લિયર કરો ત્યારબાદ તમે મેઇન્સ આપો અથવા તો ઇન્ટરવ્યૂ આપો, તે તેના માટે એક વધારે એક પોલિટિકલ શબ્દ છે, એક કીવર્ડ છે, તે હું તમને આપું છું. આને ફક્ત તમે ઓર્ડિનન્સ કહો છો, તેનો મતલબ થાય વટહુકમ. પણ જ્યારે આપણે એમ બોલવું હોય કે રાષ્ટ્રપતિ એક વટહુકમ આપે છે, ત્યારે આપણે એવું નથી બોલી શકતા કે રાષ્ટ્રપતિ એક વટહુકમ આપે છે. આપણે એમ બોલીએ છીએ કે રાષ્ટ્રપતિ વટહુકમની ઘોષણા કરી.
રાષ્ટ્રપતિએ વટહુકમની ઘોષણા કરી અને તેને જ આપણે પોલિટીની લેંગ્વેજમાં કહીએ છીએ પ્રોમ્યુલગેટ. પ્રોમ્યુલગેટ ઓફ ઓર્ડિનન્સ. આપણે તેનું આખું નામ છે પ્રોમ્યુલગેટ ઓર્ડિનન્સ. એનો મતલબ શું થાય? એનો મતલબ પ્રોમ્યુલગેટનો મતલબ શું થાય? પ્રોમ્યુલગેટનો મતલબ થાય છે કે ઘોષણા કરવી. રાષ્ટ્રપતિ એક ઘોષણા કરે છે, એક વટહુકમ બહાર પાડે છે, જાહેર કરે છે. નીચે બે લાઈનમાં મેં ટ્રાય કરેલી છે તમને એક ઓવરઓલ આ ઇતિહાસ છે કે સૌ પ્રથમ 1861 ની અંદર લોર્ડ કેનિંગ દ્વારા આ વટહુકમનો કન્સેપ્ટ જે છે તે પહેલીવાર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલો હતો અને આપણે તે જ કન્સેપ્ટને સીધો આર્ટિકલ 1, 2, 3 ની અંદર એડ કરી દીધો છે. એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે? એક્ઝેક્ટલી તેવું કંઈક કહેવા માંગે છે કે એક્ઝિક્યુટિવ કેન પાસ લોસ વેન લેજિસ્લેટિવ ઇઝ એબસન્ટ. એનો મતલબ એમ કે જે કારોબારી અંગ છે, એક્ઝિક્યુટિવ એટલે હવે તમને આવડવું જ જોઈએ, મારે વારંવાર તેનું ટ્રાન્સલેશન કે ભાષાંતર કરવાની જરૂર પડતી નથી. એક્ઝિક્યુટિવ પણ કોઈ કાયદો અથવા તો નિયમ પાસ કરી શકે છે. હમણાં સુધી આપણે શું જોયેલું હતું? હમણાં સુધી આપણે જોયેલું હતું કે ફક્ત જે લેજિસ્લેટિવ અંગ છે, જે ધારાકીય અંગ છે, તે જ કાનૂન પાસ કરી શકતું હતું. એક્ઝિક્યુટિવનો મતલબ શું હતો? એક્ઝિક્યુટિવ એટલે કે તે કાનૂનને ઇમ્પ્લિમેન્ટેશન કરવું, એટલે કે તેને શું કહેવાય, મને તેનો કોઈ ગુજરાતી વર્ડ હમણાં માઇન્ડમાં નથી આવતો. તેને ઇમ્પ્લિમેન્ટ કરવું એટલે કે તે કામને, જે કાનૂન છે તેને ઇમ્પ્લિમેન્ટ કરવું, લાગુ કરવું. ઓકે, તે કાનૂનને લાગુ કરવું. લેજિસ્લેટિવ એટલે કે ધારાકીયનું કામ છે કાનૂનને બનાવવો. એક્ઝિક્યુટિવનું કામ હતું એ કાનૂનને લાગુ પાડવું. પણ આ એક વટહુકમ એક એવી સત્તા છે, તમે વિચાર કરી શકો કે કેટલો પાવરફુલ એક સત્તા કહેવાય કે જ્યાં એક્ઝિક્યુટિવને પાવર આપી છે કે તમે પણ કાનૂનને પાસ કરી શકો છો. પણ એની સાથે એક કન્ડિશન પણ છે. કઈ કન્ડિશન? વેન લેજિસ્લેટિવ ઇઝ એબસન્ટ. અને આ જગ્યા પર મેં એબસન્ટની નીચે અંડરલાઈન કરી છે. શા માટે? તો હવે તમે મનમાં ને મનમાં બોલો, હું નહીં બોલીશ. થર્ડ લો ઓફ પોલિટી. બોલી દીધું. હવે હું બોલી દઉં. થર્ડ લો ઓફ પોલિટી શું છે કે પોલિટીમાં સિનોનિમ્સ નથી હોતા, સમાનાર્થીને સ્થાન નથી. આ જગ્યા પર લખેલું છે એબસન્ટ. આ જગ્યા પર કોઈ પણ જગ્યાએ એવું નથી લખ્યું કે ડિઝોલ્વ. ડિઝોલ્વનો મતલબ શું થાય? ડિઝોલ્વનો મતલબ થાય વિસર્જિત પામવું, વિસર્જન થઈ જવું, અથવા તો તેનું વિઘટન થઈ જવું. એટલે કે લેજિસ્લેટિવ જ્યારે એબસન્ટ હોય તેવા કેસમાં જ એક્ઝિક્યુટિવ કોઈ પણ પ્રકારનો વટહુકમ બહાર પાડી શકે છે. તો કેવા કેસમાં નહીં પાડી શકે? એટલે કે જ્યારે લોકસભાનું વિસર્જન થઈ ગયું હોય, કોઈ પણ પ્રકારની લોકસભા હોય જ નહીં, એટલે કે કેવા ટાઈમે જ્યારે અચાનક લોકસભાનું વિસર્જન થઈ જાય, કોઈ નો કોન્ફિડન્સ મોશન પાસ થઈ જાય, અથવા તો જ્યારે ઇલેક્શન આવવાનું હોય, ઇલેક્શનની જ્યારે ડેટ આવી જાય, જ્યારે આચાર સંહિતા પાસ થઈ જાય, આવા ટાઈપના કેસની અંદર જે રાષ્ટ્રપતિ છે તે કોઈ પણ પ્રકારનો વટહુકમ પાસ કરી શકતા નથી. એ ફક્ત ત્યારે જ કરી શકે જ્યારે લેજિસ્લેટિવ એબસન્ટ હોય. એટલે કે એવા કેસમાં હવે કરી શકે છે એ જુઓ. તો એવા કેસમાં જ્યારે સંસદનું સત્ર ચાલુ નહીં હોય. આપણે હમણાં સુધી શું જોયું છે? તો આપણા આપણા બંધારણમાં પ્રાવધાન છે કે વર્ષમાં 2 સત્ર તો થવા જ જોઈએ. એવું ડાયરેક્ટલી નથી લખ્યું, પણ ઇનડાયરેક્ટલી લખેલું છે. કેવી રીતે ઇનડાયરેક્ટલી લખેલું છે એ પણ થોડું રિવિઝન કરી લઈએ. આપણા બંધારણમાં લખેલું છે કે 2 સત્રની વચ્ચે વધુમાં વધુ 6 મહિનાનો જ ગેપ હોવો જોઈએ. શું? વધુમાં વધુ. એટલે કે જેવા 6 મહિના પૂરા થાય એવું તરત બીજું સત્ર આવી જવું જોઈએ. એનો મતલબ એ છે કે વાર્ષિક 2 સત્રો. પણ સામાન્ય રીતે આપણા દેશમાં ટોટલ કેટલા સત્ર થાય છે? 3 થાય છે. કયા કયા? બજેટ, શિયાળુ અને ચોમાસું. બજેટ સત્ર, ઉનાળુ સત્ર અને ચોમાસું સત્ર. આ 3 સત્ર આપણે થાય છે. બીજી વસ્તુ, ઓકે, આની અંદર એ કહેવા માંગે છે
કે જ્યારે પણ સત્ર ચાલુ નહીં હોય, સત્રાવસાન થઈ ગયું હોય, સત્ર ચાલુ થવામાં હજુ વાર હોય, તેવી સિચ્યુએશનમાં જ રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે. તો આ વસ્તુ ક્લિયર થઈ ગયેલી હોવી જોઈએ. શા માટે આવું છે? એટલા માટે આવું છે કારણ કે રાષ્ટ્રપતિને જે પાવર મળે છે, રાષ્ટ્રપતિને જે પાવર મળે છે તે પાવર કોની પાસેથી મળે છે? તો એનો જવાબ છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં. આપણે જોઈએ કે રાષ્ટ્રપતિનું મતદાન મંડળ શું છે? તો રાષ્ટ્રપતિનું મતદાન મંડળમાં કોણ આવે છે? સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો અને દરેક વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. એનો મતલબ સંસદ આવી, બરોબર ને? તો રાષ્ટ્રપતિને પોતાના પાવર ક્યાંથી મળે છે? સંસદમાંથી મળે છે, સંસદના બંને ગૃહોમાંથી મળે છે. એમાંથી કોઈ પણ એક ગૃહ, હવે આપણને એ વાત ખબર છે કે જે રાજ્યસભા છે તેનું ક્યારેય પણ વિઘટન થઈ શકતું નથી, તે તો કન્ટિન્યુઅસ જ છે. પણ એક અંગ પણ જો તેનું વિઘટન થઈ ગયું હોય, એટલે કે જો લોકસભા અવેલેબલ નહીં હોય, એનો મતલબ એમ કે રાષ્ટ્રપતિનો પોતાનો જે પાવર છે તેનો પૂરેપૂરો સ્ત્રોત મળતો નથી. એનો મતલબ એમ કે રાષ્ટ્રપતિ પાસે એટલો પાવર નથી કે તે કોઈ પણ પ્રકારનો વટહુકમ પાસ કરી શકે. તો એનો મતલબ એ છે કે લોકસભા તો હોવી જ જોઈએ, પણ સત્ર તે સમયે જે તે સમયે ચાલુ હોવું જોઈએ નહીં. તેવા કેસમાં તે પાસ કરી શકે છે. તો શું એનો મતલબ એમ કે જો સત્ર ચાલુ હોય તેવા કેસમાં રાષ્ટ્રપતિ વટહુકમ બહાર જાહેર કરી જ નહીં શકે? એવું પણ નથી. પણ નોર્મલી તેવું સમજી લેવાય છે કે જો ચાલુ જ હોય તો પછી રાષ્ટ્રપતિએ વટહુકમ બહાર પાડવાની જરૂર જ શું પડે છે? બરોબર ને? કારણ કે રાષ્ટ્રપતિ પોતે પોતાની મરજીથી તો કઈ વટહુકમ બહાર પાડતો નથી. જે રાષ્ટ્રપતિ છે તે કોની મરજીથી વટહુકમ બહાર પાડે છે? કોની સલાહથી વટહુકમ બહાર પાડે છે? વડાપ્રધાન પ્લસ તેની મંત્રી પરિષદ, એટલે કે પીએમ પ્લસ તેનું કેબિનેટ, બરોબર ને? અને જ્યારે તે ડિઝોલ્વ થઈ ગયેલી હોય, એનો મતલબ એમ કે ન તો વડાપ્રધાન છે, ન તો તેની કેબિનેટ છે, તો લોકસભાનું વિસર્જન થઈ ગયું. તો રાષ્ટ્રપતિને સલાહ કોણ આપે? રાષ્ટ્રપતિ પોતાની મરજીથી તો કંઈ કરી નથી શકતા. તેથી તો આ કન્સેપ્ટ સૌથી પહેલા તો ક્લિયર થઈ ગયેલો હોવો જોઈએ કે એબસન્ટ, જ્યારે સત્ર ચાલુ ન હોય તેવા કેસમાં. બીજી વસ્તુ, વટહુકમ બહાર પાડી દે ત્યારબાદ તે એવું નથી કે ઓકે ચાલો મેં એક વટહુકમ બહાર પાડી દીધું તો હવે બને છે આ પેલું જોધા અકબરમાં આપણે જેમ જોયું હતું તેમ હુકમ કી તામીલ હો, એમ 3 વાર બોલી દે એટલે વાત પૂરી થઈ જાય. ના, એ કઈ પથ્થર કી લકીર નથી. એ વટહુકમની પણ એક મર્યાદા છે. કઈ મર્યાદા? તો અમુક બુકમાં તમને જોવા મળશે 6 મહિના, અમુક બુકમાં તમને જોવા મળે 6 અઠવાડિયા. પણ સાચો જવાબ છે રાષ્ટ્રપતિના વટહુકમની મર્યાદા છે 6 મહિના પ્લસ 6 અઠવાડિયા. આ છે તેનો સાચો જવાબ. લખી દો. અને જો તમે કોઈ બુકમાં ખોટું જોયેલું હોય, તમે જો કોઈ બુકમાં આવું જોયેલું હોય કે ફક્ત 6 મહિના છે, તો એ તેની અંદર માહિતી ખોટી છે અથવા તો હાફ છે. કેવી રીતે? એ રીતે કે 6 મહિના શા માટે? 6 મહિના એ રીતે કે સૌથી પહેલા જો મેં તમને એનું લોજિક સમજાવી દઉં. એનું લોજિક એ છે કંઈક કે આપણા બંધારણમાં સૌથી પહેલા તો એ જુઓ કે લખેલું છે કે 2 સત્રની વચ્ચે વધુમાં વધુ કેટલો સમય હોવો જોઈએ? 6 મહિના, બરાબર? તો માની લો કે આજે કઈ તારીખ છે? આજે તારીખ છે 19th of November, બરાબર? 19th of November. માની લો કે આજે સત્રનો લાસ્ટ દિવસ છે, છેલ્લો દિવસ છે, બરોબર? ઓકે. અને દિવસ થઈ ગયો પૂરો. જેવો દિવસ પૂરો થયો તરત અચાનક વિચાર આવ્યો કે અરે આ એક કામ હતું તે તો સત્રમાં કરવાનું જ રહી ગયું, પણ તે જરૂરી છે. અથવા તો એવું બની શકે કે સુપ્રીમ કોર્ટની અંદર કોઈ કેસ ચાલતો હોય, ફોર એક્ઝામ્પલ માની લો કે ટ્રિપલ તલાક. સત્ર પૂરું થયું અને જસ્ટ એના બીજા જ દિવસે અથવા તો તે જ દિવસે બપોરે અથવા તો બપોર પછી જ્યારે સત્રાવસાન થવાનું હોય તેવા સમયે સુપ્રીમ કોર્ટ કહે છે કે ઓકે, ટ્રિપલ તલાક જે છે એટલે જે રીતનો આ ચાલે છે તે હવેથી આપણે માન્ય નહીં રાખીશું. તો તેથી અમે તેવો એક બહાર પાડીએ છીએ, સલાહ આપીએ છીએ કે તમારે જે લેજિસ્લેટિવ અંગ છે એટલે કે સંસદ, તમારે આની ઉપર બિલ બનાવવું જોઈએ. પણ હવે થઈ ગયું સત્રાવસાન.
અને આપણે 2 મિનિટ માટે એવું માની લઈએ હાઇપોથેટિકલી કે આપણા દેશમાં વર્ષમાં 3 સત્ર નહીં, ફક્ત 2 જ સત્ર થાય છે, બરોબર? હમણાં 3 થાય છે, પણ માની લઈએ કે 2 જ સત્ર થાય છે. તો 2 સત્ર વચ્ચે વધુમાં વધુ કેટલો સમય? 6 મહિના. એનો મતલબ એમ કે 6 મહિના પછી ફરજિયાત સત્ર થવું જ પડે, કરવું જ પડે. તો એ દિવસે જેવું સુપ્રીમ કોર્ટે કહ્યું એવું તરત વિચાર આવ્યો કે અરે હવે તો સત્ર થવાનું નથી, તો હવે પાસ કેવી રીતે કરીએ? પણ સુપ્રીમ કોર્ટની આ જે અવગણના છે તે તો આપણે કરી નહીં શકીએ, તે થઈ જશે સુપ્રીમ કોર્ટની ઇન્સલ્ટ. પણ આપણે એવું નથી કરી શકતા. તેથી વડાપ્રધાન અને તેની કેબિનેટ સલાહ આપે છે રાષ્ટ્રપતિને કે તમે આ વટહુકમ બહાર પાડી લો, અને જ્યારે એ સત્ર ફરીથી ચાલુ થશે નેક્સ્ટ, ત્યારે આપણે તેને પરમિનન્ટલી કાયદો બનાવી દઈશું. એટલે તે રીતે રાષ્ટ્રપતિ એ વટહુકમ બહાર પાડી દે છે. હવે 6 મહિનાનું કાઉન્ટડાઉન ચાલુ થાય છે. 6 મહિના પછી જેવું બીજું સત્ર આવે છે, ત્યારબાદ શું થાય? એટલે કે આવી ગઈ વટહુકમની મર્યાદા 6 મહિના. તો હવે જેવું સત્ર આવી ગયું, ચાલુ થઈ ગયું, તરત જે રાષ્ટ્રપતિની વટહુકમ છે તે ખારીજ થઈ જાય, તે ખતમ થઈ જાય, તેનો પાવર પૂરો? ના, એવું નથી. જેવું સત્રનો પહેલો દિવસ ચાલુ થાય છે તે ત્યારબાદ એ સંસદના બંને ગૃહોને 6 અઠવાડિયાનો સમય આપવામાં આવે છે. આ 6 અઠવાડિયાની અંદર તમારે જેટલા પણ પ્રોસિજિંગ કરવાનું હોય, જે આપણે આગળ જોઈ ચૂકેલા છે, ડિબેટ કરવું હોય, ડિસ્કશન કરવું હોય, જે પણ કમિટી બેઠાવી હોય, જે કરવું હોય તે 6 અઠવાડિયાની અંદર તમે કમ્પ્લીટ કરો અને તે નિયમને પાસ કરો. બાય ચાન્સ 6 અઠવાડિયાની અંદર એ કોઈ પણ નિયમ પાસ થઈ શકતો નથી, તે વટહુકમ પાસ થઈ શકતો નથી, ત્યારબાદ તે રાષ્ટ્રપતિનો વટહુકમની મર્યાદા પૂરી થાય છે અને તેની જે પાવર છે તે દેશમાંથી ખતમ થઈ ગયેલી કહેવાશે. પણ જો તે 6 વીકની અંદર પાસ થઈ જાય છે તો ત્યારબાદ તે વટહુકમ બની જાય છે કાયદો, નિયમ. તો શા માટે લાવવામાં આવ્યું છે તો તમે સમજી જ ગયેલા હશો. કેટલાક એવા પબ્લિક ઇન્ટરેસ્ટને લગતા કેટલાક એવા મુદ્દાઓ હોય છે કે જે બની શકે કે ઇમિડિયેટલી તેને લાગુ કરવા જરૂરી બની શકે, અને તેનો આપણે વેઇટ કરી શકતા નથી કે ભાઈ ક્યારે સત્ર આવે, ક્યારે તેની અંદર આવી રીતે 6 અઠવાડિયા, 8 અઠવાડિયા, 10 અઠવાડિયાનું પેલું આપણે કરીએ. તો એવા કેસમાં જરૂરી બને છે કે આપણે ઇમિડિયેટલી તેને ઇમ્પ્લિમેન્ટેશન કરીએ. એ કારણથી રાષ્ટ્રપતિને વટહુકમની સત્તા આપેલી છે. રાજ્યપાલને પણ સત્તા છે. યાદ રાખવાની ઘણી જ સરળ ટ્રીક છે. તમે જુઓ, રાષ્ટ્રપતિનું છે તે છે આર્ટિકલ 123, રાજ્યપાલનું છે 213. 2 ને આ જગ્યા પર લાવી દો, 1 ને તે છે રાજ્યપાલની વટહુકમની સત્તા. બસ ફરક એટલો છે કે જે રાષ્ટ્રપતિ છે તેની વટહુકમ જો તે કોઈ બહાર પાડે તો તે આખા દેશમાં લાગુ થાય છે. રાજ્યપાલ કોઈ વટહુકમ બહાર પાડે તો તે ઓબ્વિયસલી સીએમ પ્લસ તેની કેબિનેટને સલાહથી પાડે, તેથી તે જે તે રાજ્યમાં જ રહે છે. ઓકે, તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગયેલી હોવી જોઈએ. હવે આજે આપણે જોયું બીજી એક વસ્તુ, એક પ્રોબ્લેમ મને આવી. સર તમને દરેક વસ્તુમાં પ્રોબ્લેમ થાય છે? હા, મને થાય છે પ્રોબ્લેમ. કેવી પ્રોબ્લેમ? મને એવી પ્રોબ્લેમ થઈ કે આ નિયમ તો ખોટો છે. તો કેવી રીતે ખોટો છે? તો મેં ભાઈ આંબેડકર સરને કહ્યું કે ભાઈ સૌથી પહેલા તો ઘણો ઘણો ધન્યવાદ કે તમે આટલી મોટી જવાબદારી લીધી છે. તેમણે કહ્યું ભાઈ મોસ્ટ વેલકમ. મેં કીધું મને તમારી બધી વસ્તુ જોઈ બંધારણમાં, બીજું બધું તો ઠીક, પણ મને આ વસ્તુથી એક પ્રોબ્લેમ થઈ. કઈ વસ્તુ નહીં? મેં કહ્યું ભાઈ તમે આટલા સારા છો, હાલમાં જે આપણા વડાપ્રધાન છે તે બી ઘણા સારા છે. બની શકે કે ફ્યુચરમાં કોઈ એવા પ્રધાનમંત્રી આવે કે તે તમારા જેટલા સારા ન પણ હોય, તેનો મિસયુઝ પણ થઈ શકે. તો તેમણે મને પૂછ્યું કે ભાઈ પ્રણવ જરાક સીધી રીતે બોલ, મને આ રીતે નહીં સમજ પડે. તો મેં તેમને કહ્યું કે ભાઈ બની શકે કે વડાપ્રધાનને એવો વિચાર આવે કે સંસદમાં આ બિલનું ઇન્ટ્રોડક્શન કરવું, ડિબેટ કરવું, વોટિંગ, એ બધાની ઝંઝટ કોણ કરે? આટલા બધા તેની અંદર અઠવાડિયા ઓલમોસ્ટ મહિનાની ઉપર નીકળી જાય, મહિના, 1.5 મહિના, 2 મહિના કદાચ પાસ થાય, નહીં થાય, વિપક્ષ પોતાની ટાંગ અડાવે. તો એના કરતાં ડાયરેક્ટ કે બંધ સત્રની અંદર જ વટહુકમની ઘોષણા કરાવી દઉં, અને ત્યારબાદ જો સત્રમાં પાસ નહીં થયું તો સત્ર બંધ થાય, ત્યારબાદ ફરીથી વટહુકમ નવા નામથી ઘોષિત કરી દઈએ, ફરીથી પાસ નહીં થાય, સત્ર પૂરું થઈ ગયું, ફરીથી નવા નામથી ચાલુ કરી દઈએ. એ રીતે વટહુકમ પર વટહુકમ બહાર આપણે પાડ્યા કરીએ 5 વર્ષ સુધી, જ્યાં સુધી આપણી સરકાર ચાલે છે. 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, ગમે તેટલો ટાઈમ. એવું બી થઈ શકે ને. તો આંબેડકરે કહ્યું, આંબેડકર સરે કે
ભાઈ પ્રણવ, આ વાત તારી મને ખબર છે, પણ તને એ ખબર છે કે આ મેથડ ફક્ત તારા મગજમાં વિચાર નથી આવ્યો, મારા માઇન્ડમાં પણ છે. એટલે એટલે કે એને પોલિટીની ભાષામાં કહેવામાં આવે છે રીપ્રોમ્યુલગેશન ઓફ ઓર્ડિનન્સ. એટલે કે ફરીથી ઘોષણા કરવી, આપણે કે રિપીટ કરો, તે છે ઘોષણા કરવી, એને કહેવાય પ્રોમ્યુલગેશન. ફરીથી ઘોષણા કરવી તેને કહેવાય રીપ્રોમ્યુલગેશન ઓફ ઓર્ડિનન્સ અથવા તો ઓર્ડિનન્સ રાજ. એનું બીજું નામ શું છે? એનું બીજું નામ છે ઓર્ડિનન્સ રાજ. જેમ આપણે જંગલ રાજ જોયેલું હતું, ખ્યાલ હોય તો, જેને આપણે રેક્સ લેક્સ કહેતા હતા, અને આપણે અહીંયા કેવું ચાલે છે? લેક્સ રેક્સ. એટલે કે જે કાયદો છે તે જ સર્વસ્વ છે, તે જ શું કહેવાય, તેનું જ રાજ ચાલે છે, કાયદા નિયમનું જ, બંધારણનું જ રાજ ચાલે છે. પહેલા શું હતું? પહેલા હતું રેક્સ લેક્સ, એટલે કે જે રાજા છે તે જ નિયમ છે. તો આને કહેવાય ઓર્ડિનન્સ રાજ. એટલે કે બસ વટહુકુમના જોર પર દેશ ચાલે છે. પણ આવા કેસની અંદર જો આવું કરે તો એવા કેસની અંદર સુપ્રીમ કોર્ટ પાસે પાવર છે કે સુપ્રીમ કોર્ટ વચ્ચે પડી શકે અને સુપ્રીમ કોર્ટ સરકારને ઠપકો આપી શકે છે કે સ્ટોપ ધીસ ટાઈમ પાસ. આ ટાઈમ પાસ બંધ કરો. યુ કેન નોટ બાયપાસ ધ ડેમોક્રેટિક પ્રોગ્રેસ. યાદ રાખો, સુપ્રીમ કોર્ટ આવું બોલી શકે છે. સુપ્રીમ કોર્ટ આવું બોલી શકે છે કે યુ કેન નોટ. અને આ સેમ ટુ સેમ લાઈન તમે મેન્સમાં લખી શકો છો, કારણ કે ઓફિશિયલ લાઈન છે. યુ કેન નોટ બાયપાસ ધ ડેમોક્રેટિક, એટલે કે લોકશાહી. યુ કેન નોટ બાયપાસ ધ ડેમોક્રેટિક પ્રોસેસ. એટલે કે આપણો દેશમાં લોકશાહી છે, આપણો દેશ એક લોકતાંત્રિક દેશ છે. તેના કેટલાક નિયમો છે, લોકો દ્વારા ચાલતું શાસન, લોકો માટે, લોકોનું શાસન. તેમાં તમે એક પ્રોસિજર છે, એક પ્રોસેસ છે, તેને તમે બાયપાસ આ રીતે કરી શકો નહીં. યુ કેન નોટ ડુ પેરેલલ લેજિસ્લેશન. આ પણ એક છે કે યુ કેન નોટ ડુ parallel legislation. You must utilize only for urgent public importance. ફરીથી રિપીટ કરું છું, જોઈએ તો તમે વિડીયોને થોડો ફરીથી 10 સેકન્ડ પાછળ ખેંચી લો. યુ મસ્ટ યુટિલાઇઝ ઓનલી ફોર અર્જન્ટ પબ્લિક ઇમ્પોર્ટન્સ. યુટિલાઇઝ એટલે કે યુઝ કરવું. તમે કોઈ અર્જન્ટ બેઝ પર કોઈ પબ્લિક ઇન્ટરેસ્ટનું કે તેનું ઇમ્પોર્ટન્સને લઈને કોઈ હોય તો જ તમે આ કરી શકો. તમારા મનમાં આવી ગયું, આજે સવારે મને ઈચ્છા થઈ ગઈ કે ચાલો સવારે ઉઠીને કે આજ કુછ તૂફાની કરતે હૈ, એ રીતે તમે કરી શકો નહીં. અધરવાઇઝ અમે એટલે કોણ? એટલે કે સુપ્રીમ કોર્ટ. આ પાવર સુપ્રીમ કોર્ટને આપેલો છે કે અમે તેને નલ એન્ડ વોઇડ ડિક્લેર કરી શકીએ છીએ. અમે એને નલ એન્ડ વોઇડ ડિક્લેર કરી શકીએ છીએ. પણ સુપ્રીમ કોર્ટ પાસે આટલો પાવર છે, સુપ્રીમ કોર્ટ પાસે એક પાવર નથી. લખી દો, અપવાદ બની શકે કે આવા જ સવાલ પૂછાઈ જાય અને તમને એક ગોલ્ડન ચાન્સ મળી જાય, રોકડિયા માર્ક્સ. સુપ્રીમ કોર્ટના પાવર તો છે કે તે કોઈ પણ પ્રકારના વટહુકમને એને કોઈને આવું કરી શકે છે. પણ મની બિલને સુપ્રીમ કોર્ટ નલ એન્ડ વોઇડ ડિક્લેર કરી શકતું નથી. તો તમે કેવી વાત કરો? એટલે તમે એમ કહેવા માંગો છો કે કોઈ મની બિલ હોય તો તેને પણ આવી રીતે વટહુકમ દ્વારા કરી શકાય? તે આપણે જ્યારે ઇમરજન્સી કરીશું ત્યારે આપણે જોઈશું. હાલમાં તમે એટલું યાદ રાખો કે ફિલહાલ જ્યાં સુધી દેશમાં કોઈ એકદમ યુદ્ધ જેવા માહોલ નહીં આવી જાય કે જેના લીધે બાહ્ય આક્રમણ જેવી કોઈ પરિસ્થિતિ આવે, જેના કેસમાં સંસદનું સત્ર બોલાવી જ નહીં શકાય, કોઈ બજેટનું સત્ર થઈ જ નહીં શકે કે જેના લીધે આપણે તે બજેટને પાસ કરવાનો તેની ઘણો તેમાં ખર્ચો થઈ જાય અથવા તો એવું કોઈ આવી જાય, તેવા કેસમાં બની શકે કે આપણે મની બિલને વટહુકમ દ્વારા પણ પાસ કરવો પડે. એટલે કે ડાયરેક્ટ તેની અંદર પીએમ પ્લસ તેની કેબિનેટ જાહેર કરી દે, એવા કેસમાં કંઈક થઈ પણ શકે છે.
તેના વિશે આપણે ડિટેલમાં જરા ચર્ચા ત્યારે કરીશું જ્યારે આપણે ઇમરજન્સી ભણીશું. હાલમાં એટલું યાદ રાખો કે સુપ્રીમ કોર્ટ મની બેલના કેસ સિવાય કોઈ પણ પ્રકારનો વટહુકમ હોય તેને નલ એન્ડ વોઇડ ડિક્લેર કરી શકે છે. અને તમને એવું લાગતું હોય કે થોડું કંઈક અમને હજુ પણ ડાઉટફુલ છે, તો એક કેસ છે, 2 કેસ છે, તમે બંને કેસને તમે ગૂગલ પર સર્ચ કરી શકો છો. તે ખાસ ઇમ્પોર્ટન્ટ નથી, પણ જો તમારે એક ઉદાહરણ આપવું હોય તો તમે આ લખી શકો છો. અને તમારે જો આ દરેક વસ્તુને એક ક્રોસ ચેક કરવું હોય તો તમે તે પણ કરી શકો છો, કારણ કે આપણે પ્રૂફ વગર વાત કરતા નથી. એક કેસ હતો ડીસી વાધવા કેસ એક હતો, અને બીજો એક કેસ હતો SR બોમાઈ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. આઈ થિંક 1992 અથવા 1993, હું આની અંદર શ્યોર નથી, પણ તમે જો ગૂગલ પર ખાલી એટલું જ સર્ચ મારશો કે SR બોમાઈ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા તો પણ તમને મળી જશે. તેની અંદર તમે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ જોઈ શકો છો. યરને લઈને હું શ્યોર નથી, આઈ થિંક 92 જ હોવું જોઈએ, 90%, પણ છતાં પણ એકવાર જોઈ લેજો. મેં આગળ કહેલું હતું આંકડાકીય માહિતી છે, થોડું આમ તેમ થઈ શકે. તો આ છે. અને જેમ મેં કહ્યું તેમ કે રાજ્યપાલને પણ આ જ વટહુકમની સત્તા છે આર્ટિકલ 213 અંતર્ગત. બીજી વસ્તુ, રાજ્યપાલની અંદર પણ આવી જ સત્તા છે સુપ્રીમ કોર્ટને. યસ, રાજ્યપાલની અંદર પણ આવી જ સત્તા છે. તેની અંદર સુપ્રીમ કોર્ટ એને પણ કરી શકે છે. ઓબ્વિયસલી રાષ્ટ્રપતિને કરી શકે તો રાજ્યપાલને કરી જ શકે. તો આ છે વટહુકમની સત્તા. તો આ તો હતું ગઈકાલના લેક્ચરનું. હવે આપણે જોવાના છીએ આજના લેક્ચરનું. મેં તમને કહ્યું હતું કે ગઈકાલનું અને આજનું લેક્ચર આપણે બંને આજના દિવસે જ ચર્ચા કરી લઈશું. આજે આપણે વાત કરવાના છીએ રાષ્ટ્રપતિની સત્તાઓ. કઈ? ન્યાયિક. હવે આપણે રાષ્ટ્રપતિની ન્યાયિક સત્તાઓ વિશે જોવાના છીએ. આર્ટિકલ 72 ની અંદર આપવામાં આવેલું છે આર્ટિકલ 72, ન્યાયિક સત્તાઓ એટલે કે જ્યુડિશિયલ પાવર. અને યાદ રાખવાની ટ્રીક એ છે, એ હું તમને પછી કહીશ. સૌથી પહેલા આ તમે યાદ રાખી લો, ત્યારબાદ તમે કદાચ એને સારી રીતે યાદ રાખી શકો છો. ન્યાયિક સત્તાઓ કેટલી છે ટોટલ? રાષ્ટ્રપતિ પાસે ટોટલ 5 પ્રકારની ન્યાયિક સત્તાઓ મળેલી છે. કઈ કઈ? એક છે પાર્ડન એટલે કે ક્ષમા, એટલે કે સંપૂર્ણપણે સજા માફ કરી દેવી. એટલે કે કોઈને 10 વર્ષની સજા થઈ હોય, 15 વર્ષની સજા થઈ હોય, ફાંસીની સજા થઈ હોય, ઉંમરકેદની સજા થઈ હોય, કોઈ પણ પ્રકારની સજા થઈ હોય, સંપૂર્ણપણે માફ. એટલે કે હવેથી તમે ફ્રી, ટોટલી ફ્રી. બરોબર? એ છે સંપૂર્ણપણે સજા માફ કરી દેવી. અને તો તમારે કે યાદ રાખવાનું આવતું નથી. પાર્ડન એક એપોલોજી, મર્સીનું જ એક છે. બીજી વસ્તુ છે લઘુકરણ. એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કમ્યુટેશન. તેને આપણે કહીએ છીએ કમ્યુટેશન. ગુજરાતીમાં કહીએ છીએ લઘુકરણ, એટલે કે સજામાં પરિવર્તન અથવા તો સજાને હળવી કરવી. આને તમે કેવી રીતે યાદ રાખી શકો? પરિવર્તન, આપણા બેઝિક સ્ટ્રક્ચરમાં કોઈ પરિવર્તન આવે શરીરમાં, તમે જુઓ ઘણીવાર એવું બની શકે કે અનફોર્ચ્યુનેટલી કોઈ કુપોષણના શિકાર બન્યા હોય, અથવા તો કોઈ એવા રેડિયેશનના શિકાર બન્યા હોય, એવા હ્યુમન બીંગ્સ અથવા તો એવા પ્રાણીઓ, પક્ષીઓ, તે તેમનું શરીરમાં કેટલાક અંશે અથવા તો વધારે અંશે વિકૃતિ આવવાની ચાલુ થાય છે. બરોબર? તમે એક્સમેન મૂવી પણ જોયું હશે. તેની અંદર એક શબ્દનો યુઝ થાય છે મ્યુટેશન. કયું? મ્યુટેશન. એટલે કે એક પ્રકારની વિકૃતિ આવે છે, એક અલગ ઢાંચો બને છે. એ જ છે સજામાં પરિવર્તન. તેનું એક નામ છે મ્યુટેશન. તે જ જોઈ લો, આની અંદર છે કમ્યુટેશન. જુઓ શું છે? મ્યુટેશન. થઈ ગયું ને? આટલું ઇઝી યાદ રાખવાનું. કઈ છે એની અંદર? ત્રીજું જોઈએ પરિહાર એટલે રિમિશન. પરિહારનો મતલબ એ છે કે સજાનો પ્રકાર નથી બદલવો આપણે, પણ સજામાં ઘટાડો કરવો. એટલે કેવી રીતે? એટલે કે
માની લો કે કોઈકને 20 વર્ષની સજા થઈ હોય તો રાષ્ટ્રપતિ કહેશે કે 20 વર્ષની જગ્યાએ એ જ સજાને 15 વર્ષ કરી દો. તો સર તમે આની અંદર એમ કહો છો કે 20 માંથી 15, આની અંદર કહો છો કે આની અંદર પણ સજામાં પરિવર્તન હળવી કરવી, તો બંને એક જ નહીં થયું? ના, એક નહીં થયું. સજામાં પરિવર્તન અથવા તો હળવી કરવી એટલે કે તમે ઘણીવાર એવું સાંભળેલું હશે કે એવું બોલે છે, જૂના મૂવીમાં જોયું હશે કે તુમકો 14 સાલ કી બામુશક્કત કેદ કી સજા દી જાતી. એનો મતલબ શું? એનો મતલબ એમ, બામુશક્કત એટલે કે તમે ફક્ત જેલમાં જઈને તમારે ફક્ત રોટલી નથી તોડવાની, તમને કેટલાક કામો પણ મળી શકે છે કરવા માટે, જે તમારે કરવા પડે છે. તેની તમને ઓબ્વિયસલી સેલેરી મળે છે, પણ તમને એવા કામ મળી શકે છે. અથવા બની શકે તમને ફાંસીની સજા થઈ હોય, તો રાષ્ટ્રપતિ શું કરશે? તે ફાંસીમાંથી આજીવન કારાવાસમાં ફેરવી દેશે. આજીવન કારાવાસની સજા થઈ હોય તો તેને 20 વર્ષ કે 24 વર્ષમાં ફેરવી શકે, અને તેની અંદર પણ થોડો ઘટાડો કરી શકે, સજામાં પરિવર્તન. એટલે કે એમ સમજી લો કે પહેલા ઘણી જ ટફ સજા હોય, કોઈ એવી એકદમ અઘરી કાલા પાની ટાઈપની સજા હોય, તેની અંદરથી સજામાં પરિવર્તન કરી દે છે. આની અંદર સજાનો પ્રકાર તો એ રહે છે, પણ સજાના મર્યાદામાં ઘટાડો કરે છે. એટલે કે પહેલા જો તમારે 20 વર્ષ હોય, સજા તો એ જ રહેશે જે તમને મળી છે, પણ ફક્ત સમય મર્યાદામાં ઘટાડો થાય છે. એટલે કે પહેલા તમને 20 વર્ષે મુક્તિ મળવાની હતી, હવે તમને 15 વર્ષે મળશે. એટલે કે તમે જોયું હશે કદાચ રામન રાઘવ મૂવી, તેની અંદર નવાઝુદ્દીન સિદ્દીકી, તેને એવું કહેવામાં આવેલું હતું કે અચ્છે બિહેવિયર કે કારણ तुम्हारी सजा माफ की जाती है बाकी की सजा, એ ટાઈપનું. તો ઘણા બધા ફેક્ટરો અસર કરે છે, તો તેની અંદર સજાનો પ્રકાર નહીં પણ સજાની મર્યાદામાં ઘટાડો કરવામાં આવે છે. એક છે વિરામ એટલે કે રિસ્પાઇટ. એનો મતલબ શું? તો ખાસ કારણોસર મૂળ સજામાં ઘટાડો કરવો. એનો મતલબ શું? એનો મતલબ એમ કે માની લો કે મને સજા થઈ ગઈ, ત્યારબાદ પાછળથી ખબર પડે કે ઓકે મને કોઈ એવી ખરાબ જાનલેવા બીમારી છે, માની લો કે મને કેન્સર જેવી બીમારી છે, અથવા કોઈ બીજી મેજર પ્રોબ્લેમ હોય, જેમ કે માની લો કોઈ મહિલા હોય, તેને સજા મળી જાય, ત્યારબાદ તેની સજા મળી ગઈ, તેને કોર્ટે થપ્પો મારી દીધો, અને ત્યારબાદ તેના એકાદ વીક બાદ ખબર પડે છે કે ઓકે આ મહિલા તો પ્રેગ્નેન્ટ છે. એના કારણસર તેને રાહત આપી શકે, મુક્તિ આપી શકે, કોઈ પણ પ્રકારનું ડિસિઝન પરિસ્થિતિ પ્રમાણે લઈ શકે છે. બની શકે કે તે જે ઘટાડો કરે તે ટેમ્પરરી હોઈ શકે, પરમિનન્ટ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે, પણ મૂળ સજામાં ઘટાડો થાય છે આવા કેટલાક ખાસ કારણોસર. કોઈ પણ પ્રકારનું મેડિકલ ઇમરજન્સી હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. અંતિમ આવે છે પ્રવિલંબન એટલે કે રિપ્રાઇવ. સજાના અમલીકરણમાં હાલના સમય પૂરતી રોક લગાવવી. ફોર એક્ઝામ્પલ, કોઈને સજા થઈ ગઈ અને તે સજા જૂનથી એપ્લાય થવાની હોય, એટલે કે કહી દેવામાં આવે છે પોલીસને કે ભાઈ હવે 15 દિવસનો સમય તમને આપવામાં આવે છે, ત્યારબાદ તમારે સરેન્ડર થઈ જવાનું, પોલીસ તમને હિરાસતમાં લઈ લેશે અને ત્યારબાદ તમને 10 વર્ષની, 5 વર્ષની, 15 વર્ષની સજા મળશે. અને હું કહું છું કે ભાઈ મારા આવા કેટલાક કારણો છે. માની લો કે એવા સમયે કંઈક અચાનક ઘરમાં કોઈ નજીકના વ્યક્તિનું મૃત્યુ થઈ જાય, બની શકે કોઈ શુભ અશુભ પ્રસંગ હોય, તેવા કેસમાં માનવતાસર તેના આર્ટિકલ 21 ની રિસ્પેક્ટ કરતા આપણે કહી લઈએ કે ઓકે તમારે જે કોઈ પણ અર્જન્ટ કામ હોય તે કામ તમે પતાવી લો, ત્યારબાદ તમે આવી જજો. પણ હા, સજા તો એટલી જ રહેશે, બસ તમે 2 મહિના પહેલા તમને સજા મળવાની હતી, 2 મહિના પછી મળશે, પણ 5 વર્ષ તો તમારે કમ્પ્લીટ કરવાના. ફોર એક્ઝામ્પલ તમને કદાચ ખ્યાલ હોય તો જ્યારે સંજય દત્ત, સંજુ બાબા આપણા, તેમને જ્યારે સજા મળેલી હતી ત્યારે તેમના 1 કે 2 એવી મૂવીના કોન્ટ્રાક્ટ તેમણે લઈ લીધેલા હતા. ત્યારબાદ તેમના વકીલે કહ્યું હતું કે આ મૂવીના કોન્ટ્રાક્ટ અમે લઈ લીધેલા છે, તેનું શૂટિંગ થોડું અટકેલું છે, તેના લીધે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ આવી શકે છે, તો અમે તેનું ફટાફટ શૂટિંગ પૂરું કરી દઈએ, ત્યારબાદ અમે તે સજા પૂરી કરી દઈશું. અને તેમણે એવું જ કર્યું. કેટલીક 1 કે 2 એવી મૂવી હતી, તેનું શૂટિંગ પૂરું કરી નાખ્યું અને ત્યારબાદ તેમણે સરેન્ડર કરી દીધેલું હતું અને તેમણે સજા પૂરી કરેલી હતી પોતાની. તો આ છે રાષ્ટ્રપતિની કેટલીક ન્યાયિક સત્તાઓ.
બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ કેદી હોય, જેમ કે હું છું, મને સજા મળી છે, તો હું રાષ્ટ્રપતિને જ્યારે મારો વકીલ અથવા કોઈ પણ સરકારી વકીલ મારા વતી રાષ્ટ્રપતિને અરજી કરે છે કે આમાંથી કોઈ પણ પ્રકારનો જે પણ હોય, પાર્ડન હોય, કમ્યુટેશન હોય, રિમિશન હોય, રિસ્પાઇટ હોય, રિપ્રાઇવ હોય, ત્યારે તે તેની પિટિશનની અંદર એવું નથી લખી શકતો કે મારા જે પણ વકીલ છે, આ જે તે વ્યક્તિ છે, તેને તમે પાર્ડન એટલે કે ક્ષમા યાચના આપી દો, અથવા તો તેને આ સજા મળી છે તેમાં તમે લઘુકરણ કરો, તેમાં તમે પરિહાર કરો, તમે રિસ્પાઇટ કરો, તમે રિપ્રાઇવ કરો. ના, યાદ રાખજો, એવું કંઈ પણ લખી શકતા નથી. તો શું લખી શકાય? તો જે કોઈ પણ વકીલ હોય તે તેની પિટિશનમાં ફક્ત એટલું લખશે કે ડિયર પ્રેસિડન્ટ મર્સી. આ મેં લખ્યું છે મર્સી. ઓકે, અહીંયા સરખી રીતે લખી દઉં. મર્સી તેને કહેવામાં આવે છે મર્સી પિટિશન, એટલે કે તમે થોડી મર્સી એટલે ક્ષમા આપવી. આ એક જૂની ભાષા છે, લગભગ લેટિન શબ્દનો લેટિન ભાષાનો વર્ડ છે લગભગ. મર્સી એટલે કે ક્ષમા, એટલે કે રહેમ કરો. તો તેને કહેવામાં આવે છે મર્સી પિટિશન. તમે રાષ્ટ્રપતિને સલાહ નથી આપી શકતા કે તમે આ 5માંથી આ આપો પર્ટિક્યુલર. તમે ખાલી એટલું રાષ્ટ્રપતિને કહી શકો છો કે મારા વકીલ પર તમે મર્સી બતાવો. ત્યારબાદ તે રાષ્ટ્રપતિની ઉપર છે કે તે રાષ્ટ્રપતિ આમાંથી આ પણ આપી શકે, આ પણ, આ 5માંથી કોઈ પણ તેને આપવું હોય તે રાષ્ટ્રપતિની ઉપર છે. આપણે ફક્ત એટલું જ રાખીએ કે મર્સી આપો, મર્સી આપો, બસ. તેના સિવાય આપણે બીજું કંઈ કરી શકતા નથી. 5માંથી રાષ્ટ્રપતિના મૂડ પર ડિપેન્ડ કરે છે, રાષ્ટ્રપતિની વિવેક બુદ્ધિ પર ડિપેન્ડ કરે છે. તો આ પાવર ફક્ત રાષ્ટ્રપતિ પાસે જ છે? ના. આર્ટિકલ 72 જે છે તે રાષ્ટ્રપતિને ન્યાયિક સત્તાઓ આપે છે. આ જ ન્યાયિક સત્તાઓ રાજ્યપાલને પણ મળે છે. વેટ, આ જ સત્તાઓ રાજ્યપાલને પણ મળે છે, પણ રાજ્યપાલ માટે આર્ટિકલ અલગ છે. રાજ્યપાલ માટે આર્ટિકલ છે 161. રાજ્યપાલ માટે છે 161. યાદ રાખવાની ટ્રીક મેં કહેલી હતી. નોર્મલી આપણે સજા કેમ આપીએ? આપણે સજા એટલા માટે આપીએ કારણ કે બની શકે કે જેલમાં જઈને તે એક સારો માણસ બને, બની શકે તે એક બહેતર ઇન્સાન બનીને બહાર આવે. તો એ રીતે તમે યાદ રાખી શકો કે રાષ્ટ્રપતિ એમ એટલા માટે માફ કરે કારણ કે જે પણ કેદી હોય તેનું જીવન બહેતર થાય. અને આપણે શું કહીએ? 72. તમે એ રીતે જો પ્રોનાઉન્સિએશન કરો તો તમે એક પ્રાસ બેસાડી શકો છો કે તેમનું કેદીઓનું જીવન બહેતર કરવા માટે આર્ટિકલ 72 વાપરે છે, બહેતર બનાવવા 72 વાપરે છે. આ રીતે તમે યાદ રાખી શકો છો. રાજ્યપાલનું તો તમારે યાદ રાખવું જ પડશે, 161. ઓકે, બીજી વસ્તુ, રાષ્ટ્રપતિ પોતાની ન્યાયિક સત્તાઓનો યુઝ કરીને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની મરસી આપી શકે છે, પણ રાજ્યપાલ એવું કરી શકતો નથી. અપવાદ કયા છે? તો રાજ્યપાલ જો કોઈ સૈનિકનું કોર્ટ માર્શલ થયું હોય, કોર્ટ માર્શલ નોર્મલી જે આપણા ડિફેન્સ ફોર્સિસ છે, એટલે કે જે સૈન્ય પાવર છે, મિલિટરી પાવર છે, તેની અંદર કરવામાં આવે છે. તો કોર્ટ માર્શલ કોઈનું થયું હોય તેવા કેસમાં રાજ્યપાલ મરસી આપી શકે નહીં. તેવા કેસમાં ફક્ત રાષ્ટ્રપતિ જ આપી શકે. શા માટે? કારણ કે કોર્ટ માર્શલ થાય છે ફક્ત મિલિટરીમાં, અને મિલિટરીનો સેનાપતિ કોણ હોય છે? રાષ્ટ્રપતિ. બીજું, રાષ્ટ્રપતિ ફાંસીની સજાને સંપૂર્ણ માફ ન કરી શકે. એટલે કે રાજ્યપાલ ફાંસીની સજાને ઓછી કરી શકે, તે આજીવન કારાવાસમાં ફેરવી શકે, 14 વર્ષમાં ફેરવી શકે, પણ તેને સંપૂર્ણ માફ નહીં કરી શકે. તો શું રાષ્ટ્રપતિ કરી શકે? યસ. રાષ્ટ્રપતિને અચાનક ઈચ્છા થઈ ગઈ કે ઓકે, આ વ્યક્તિને ફાંસીની સજા મળેલી છે, પણ આને મારે સંપૂર્ણ માફ કરી દેવું છે, એટલે કે હવે આને છોડી જ દેવો છે, ફ્રી. તો રાષ્ટ્રપતિ એવું કરી શકે છે. મિલિટરીમાં કોઈનું કોર્ટ માર્શલ કરી દેવામાં આવે તો તેને પણ રાષ્ટ્રપતિ માફ કરી શકે છે. રાજ્યપાલ પાસે આ જે સત્તાઓ છે તેમાં આ 2 સત્તાઓ અપવાદ છે.
તો અને અંતિમ વસ્તુ હવે આપણે કરવાના છીએ કમ્પેરિઝન. કેટલાક એવા છે મુદ્દાઓ જે તમને કદાચ કોઈ પણ બુકમાં જોવા મળેલા નહીં હશે, કારણ કે મને તો એવી કોઈ પણ એટલીસ્ટ ગુજરાતીની અંદર તો જોવા નથી જ મળ્યા. કયા કયા છે મુદ્દાઓ? આ મર્સી પિટિશન છે તે રાષ્ટ્રપતિ અથવા તો રાજ્યપાલ, આપણે બંનેનું લખી શકીએ, તો કેવા કેસમાં મળી શકે, કેવા કેસમાં નહીં મળી શકે. તો માની લો કે એક તો કેસ એ છે કે રાષ્ટ્રપતિ મર્સી પિટિશનમાં સાઇન કરી દે છે, ઓકે. ગવર્નર સાઇન કરી દે છે, તો મર્સી મળશે કે નહીં મળશે? ઓબ્વિયસલી મળશે, કંઈ જોવાનું આવતું જ નથી. પ્રેસિડેન્ટ કહે છે કે ઓકે મારે એને મર્સી પિટિશન આપવું છે, ગવર્નર કહે છે કે ના મારે નથી આપવું, તેવા કેસમાં મળશે? ઓબ્વિયસલી મળશે. પ્રેસિડેન્ટ કહે છે કે ઓકે મારે આપવું નથી, કોઈ પણ પ્રકારની મારે મર્સી દાખવવી નથી. ગવર્નર પણ કહે છે કે ના મારે કોઈ પણ પ્રકારની મર્સી દાખવવી નથી, તો મળશે નહીં ઓબ્વિયસલી. અને અંતિમ, ઓકે આની અંદર ભૂલમાં 5 થઈ ગઈ છે, આને જવા દેજો. પ્રેસિડેન્ટ કહે છે કે મારે મર્સી પિટિશન નથી આપવી, કોઈ પણ પ્રકારની નથી આપવી. ગવર્નર કહે છે કે મારે આપવી છે, એવા કેસમાં મળશે? એવા કેસમાં મળશે. જવાબ છે યસ. આ છે તમારું સૌથી મોટું કહાનીમાં ટ્વિસ્ટ. બેમાંથી એક પણ વ્યક્તિ જો હા પાડે કે મારે એને મર્સી આપવી છે, તો તેને મળશે જ. નિપાત લગાવું છું, કોઈ પણ અટકાવી શકે નહીં, તેને મળશે જ. એટલે આપણે એમ કહી શકીએ કે આર્ટિકલ 72 અને આર્ટિકલ 161 બંનેના પાવર એક સમાન છે. જો આપણે આ બે અપવાદોને બાદ કરીએ તો ઓલમોસ્ટ એક સમાન છે. કોઈ પણ એક વ્યક્તિ ના પાડે અને બીજું એક વ્યક્તિ હા પાડતું હોય તો પણ મળશે જ. આમ આપણે એમ નહીં કહી શકીએ કે ના રાષ્ટ્રપતિનો હોદ્દો ઊંચો છે અને ગવર્નરનો નીચો છે તો રાષ્ટ્રપતિનું માન રાખો, ના. બેમાંથી કોઈ પણ વ્યક્તિ જો હા પાડે તો તેને મળશે જ. તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગયેલી હોવી જોઈએ. તો આટલી કેટલીક વસ્તુ છે, તો આટલી વસ્તુ યાદ રાખજો. અને આને જ લઈને આપણે આવતીકાલના લેક્ચરમાં કરવાના છીએ ઘણો જ ઇમ્પોર્ટન્ટ એક લેન્ડમાર્ક કેસની આપણે ચર્ચા કરવાના છીએ. તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ છીએ. જો તમને વિડીયો પસંદ આવેલો હોય તો તેને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કોઈ પણ તમારો ક્વેશ્ચન હોય અથવા ડાઉટ હોય તો તમે તેને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. તો મળીએ છીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. અને આપ સૌને એકવાર ફરીથી વેરી 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 હેપી ન્યૂ યર.